એ પેલા રોમલો હે રોમલો એ જોથી 5000 લેવા 5000 માં 10000 માં 11 જે જીતી જો તમારે 1000 લઈને જતું રહેવું છે બસ આટલું કરો ખેડો પેલો કોણ માં તેરા બીજન ભાઈ બના લાગે લુખો એલા ભાઈબંધ હા મારા 5000 ની જરૂર હતી હાલ કેસ પડે છે પણ 1 મહિના પૂરા કરવા પડશે હારી તો 1 મહિનામાં લ્યો હારું હેડો ટોટલ 5000 છે આ ટોટલ 5000 વર ઘણી દઉં કા પછી લોચા થાય આગળ લો 1000 હા 5000 હા હેડો મહિના પૂરા કરી આવજે આ મહિના હારું પાહો બોલાવ પછી નહીં આલે તો એ મુકલા હા તું આલ તો દઈ નો એટલે આલ દે 1 મહિના પાક્કું હાસુ એ ના આલુ તું તમાર ઘર લઈ લેજે ઘર લઈ લીશું હા ચાવી લે આખું બધું લઈ લે બધું ગાડી બાડી બધું હા તને અને હું એમ કહેતો તો આ કે એક મહિનામાં જો પૈસા નહીં આવો તો 2-3 દાડા થાહ આલવા પડે તો ચાલશે પણ 2-3 દાડાથી વધારે છે તો હું બધું લઈ લઈશ તાર ઘર આ હારું હેડ તને અલ્યા મારા બેટા રમલા જોડથી મેં તો મેં 5000 લીધા હા પણ 5000 થી વધારે હા મેં ગણ્યા હતા 1000 2000 3000 4000 5000 6000 8000 ને આ કેટલો 9000 ને 10000 હા 10000 નું તું મારો કેટલો આંકડો થાહ અરે ભાઈ હેડો જલ્દી જગા રમો હેડો આ મહિનો તો ગુરુવારે પૂરો થઈ ગયો આ તો પેલા મુકલા જોડે પૈસા લેવા જવું પડશે આ તો 4 દાડા વટી ગયા હવે તો જવું જ પડશે હેડો અલ્યા પેલો આવવાનો છે અલ્યા તારી રેને તો ક્યાં આવો 10000 ચોથી આવું થી લે અલ્યા મુકલા પૈસા નહીં આલવાના અલ્યા આલ દે ની 4 દાડા વટી ગયા હેર ને 4 દાડા વટી ગઈ અલ્યા પણ મને તો ખબર જ નહીં તને ખબર ના હોય હવે હું ઘરને બાર લઈ લઈશ એક દાડો ખાલી કહું છું તને એક દાડો હવે અલ્યા એ તો પણ હું જુગાર રમાઈ જતો હારી ગયો એક દાડો કરી આલવા પડશે મને હવે થાપ દેવી પડશે કરિયા લે એટલે શું હે કરિયા લે તું પૈસા આલે એટલે પાસ કરી એ તો આજે લેન તો હું બધા લોકો રાહી આલું આ આપણો સંજય હે જો વાળો એ ઈરો 10% આલો તું હું એના જોડથી 10000 લઈને તને 5000 આલ્યું 5000 હું લઈ લઉં હોદને ડાલ દેજે પણ આ હોદને હમણાં કમ્પ્લેટ હોદને આલી લે હમણાં તરત જો એને જોડાવ તરત ને આલ દઉં બસ હોદને આલ દે આપણ હોદને ચાલો તો હું મારા સરળ લે કે પેલા ચાલ બોલ તું મારા બનો ઘુમાયો છે એટલે આલ દે એને મેં માર્યો હે ને પણ એને હું ખાલી એને 5000 આલું ને પછી એનો એવો ઘુમાવડો જો કત્યા મારી માતા ના ખાય મારું નામ છે સંજય વ્યાજમાં પૈસા લાવવાનો આજે પૈસા મારે લઉં તો વ્યાજ કરું કેટલા જોડે આ પૈસા આલે વધારે વ્યાજ લઉં પૈસા મારા જોડે 10000 હે ને તો 20000 રૂપિયા થાય એવું લાગે મને હવે શું કરું કોને આલો અલ્યા પેલો સંજય ઠાકલો વેજવાળો લાગે એ સંજય વેજવાળો ભાઈબંધ હા હું એમ કહેતો હા કે એક રોમલો હોય ને એ એને મેં 5000 આલ્યા હતા તો એ 5000 માંગો મને પમાઈને ગયો હા તો મને હવે 10000 આલે વ્યાજમાં હું આલું છું પણ મહિના તાહા આલવા પડે કેટલા મહિના કેટલા રૂપિયા એ એક દાડાનું વ્યાજ એક દાડા નહીં તો મને મહિને આવી ગયો કેશ 10000 રૂપિયા 10000 હા હા તો પછી 10000 થી વધારે નહીં આલું વ્યાજમાં વહેલા હાલ જાય ને પમાયો ગન નહીં બીરો
એટલા હાલ એ રોમો ભાઈ હતા ને ઈ તો જાતું જ તને કર્યું પણ આ સંજય વ્યાજવા પૈસા લેવાવાળો તું તો આ તો દઈશ હા તો પછી 10,000 થી વધારે ના હા વધારે 11,000 છે ને તો આ તો હું એક ભાઈબંધીને બાકી શરમ ભરું ન કોકના જોડે તો 5-6 છે ના હારું હું તો કીધું તું કે એની જોડે પૈસા વધારે લેવા પડશે ઓના જોડે લાગી વ્યાજ ચડાવ એ 5% વ્યાજ આલો એટલા મહિના થઈ જાય ને એટલે તમે મને 15,000 રૂપિયા આલવાના તો નહીં લેવા પૈસા તો પેલા રોમો હોત તને મારતો ઘરે લઈ લે હે હારું હાલ લે 15,000 તું તો 10,000 વાળી લાજી 15,000 છે કે વધે ને તો ભમાયો તો ભમાનમાં તો મન વાત કરેલી હારું લે જતો રે આ 10,000 વાળી હાડો તો મજાક તો થાય બદલ 10,000 તો છે ટોટલી જાય ને ગણી રાહન મેં તો ગણતો હાલ તું મારા જોડે બહુ પૈસા લે આ તો 15 કિલા હે 10 6,000 રૂપિયા હે 7 8 લે 10,000 પૂરા બહુ પૈસા આપણા જોડે છે બંડર ખાતા હેડો આપણે ખાતા હજી આજ તો વાત થઈ ગઈ છે હજી ઉતરી મોકલો આવ્યો નહીં મારે એને પાસે જવું પડ્યું અલે આવો એ કરે દાવે રાતો લે રોમલા હા તું 10,000 માંગતો તો ને હા આ રે જો તું કેમ ભૂલી જાય છે હું તો 5,000 માંગતો હતો લે આ મારું મગજ સકરી હે લે તારા પર આ 50 હો 200 આવડતા નહીં શું ગણતો લે ફર્યા 500 ની ઘણી હાલ દઉં 50 છૂટા રાખું લે જુગાર રંબા ખબર તો છે તા ભાઈ જુગાર્યો ગમે તે જોથી માગી લેતો રે આ બંગાળ તો કાઢ લાયો પણ સંજય વેજી તો વાત ને તો કરતો અલે તારા 5,000 એ ભરે અને એમ કહેતો તો તું મને પૈસા તો હું તને નતો આલતો એટલે તું બહુ બોલી ગયો તો ભમાઈ જતો એટલે હવે થોડો બડ્ડો પૂરો કરવા આવ્યો પણ રાડે મજા નહીં આવે ભમાઈ ગયો છે પણ શું કરે એટલે ભમાઈ ગયો એટલે મારા પાસે સંજય વેચવા પૈસા મારો ભાઈબંધ છે એટલે તું તો આખી માગવા ના આવતો ના પાસ મજા નહીં આવે એટલે માગો આય માગો કોઈ જતા ડેડી પગે નહીં મેળો અને તારા પૈસા આલવાના એની હું તો ગમે તે ચોથી માંગવા હું તો આલી છે નહીં અમે એટલે પછી મજા નહીં આવે આ તો મને ભમાઈ ગયો કે રોજ જો તજુ આવો હે બોલે એ વધારે ના કહું બોલશો પછી હવે કોઈ દે લેવું કર્યું ને તો ભમાયો બરાબર ના શું કરવાના દુખા પૈસા લેવા દુખા છે આ તો મજા આવી ગઈ જોરો ભમાયો છે મારો મને મારી ગયો તો મારો મોકલો પૈસા લઈ ગયો તો આપણે લેવા જવું પડશે મહિનો થઈ ગયો લાગે ના મહિનો ચા હારે તમે સોમવારે આવ્યા હતા અત્યારે ગુરુવાર છે મહિનો પૂરો થઈ ગયો લાગે લેવા જવું પડશે પૈસા ક્યાં 10,000 ના હા 15 નહીં 10 હારે હતા મહિને 15,000 આલવાના હતા ખબર હે ને મારા જોડે તો 50 રૂપિયા હા હતા તારી તને શું કીધું 50 રૂપિયા ના વાત 1000 રૂપિયા જોવા 50 રૂપિયા લાય ના મારા 1000 રૂપિયા જોવા ના 50 રૂપિયા લાય ના ભાઈ માં જોવા 50 રૂપિયા લાય લે લે 50 રૂપિયા લે લે 50 રૂપિયા લાય ના મારા 10 રૂપિયા જોવા 15,000 પકડી તો પછી આલ દે તું મને પકડી ગયો એટલે વરે પેલો રોમો હતો રોમો ઈ મારો ભાઈબંધ છે ઈ ઓલો જ ને કે 15,000 રૂપિયા ના હું કેસ કરું એમ આ પેલા 50 રૂપિયા દે તું પેલા વાત કરી 10,000 આ કે 50 રૂપિયા આલવા કે એ કે 50 રૂપિયા આલી થઈ હા રે ઘર ભેગું થાય ઘર ભેગું આ તો 1 રૂપિયા લઈ બહાર જાવ તો હેડ્યો લે ભાઈ 15,000 આ 10 મારી આલીસ હા લે લા તું લાવજી પેલા કે 10,000 ની 17,000
આલ દઉં હું તને સારું હાલ દે પણ આ વે મને માફ કર દો આ માર જોડે તમાર ઘર હા ને એ તમે લઈ લો કઈ કોઈ લેવું નહીં 15,000 રૂપિયા આલ દેજે તને આપી જાતો કરવું ને મારી જોડે બહુ ભાઈબંધ તો લગી રે સમજી જાજે બતાવ સારું આ પૈસા માફ કરે ને તો હવે તમે માફ નહીં કર્યા 10 દાડા માલવાના કેટલા એ 15,000 રૂપિયા 15,000 તો હો એક જીવે ઓ માય ઈ તો રોમ ભા હો માર સરપંચ તો જાવ પડતું તું માફ મરે એ ભવાયો છે સરપંચ તો જઈશું જ કોઈ સ્ટેશનમાં ઘાસી સીધો આ સંજય વ્યાજવા પૈસા લાવવાનો તો વેચવા વાળા બતાવ કહું બહુ પૈસા આપણા જોડે એક કામ કર એ બુરે મને 15,000 આલી 2 મિનિટ હાલો અરે 20 આ 15,000 આ તારા 15 પકડ આપણે પૈસા પૂરા ઓ તારી મને તો બહુ ભણતો લાગે મારો હારે ભણતો લાગે એ ઉભો રે ઓહ મારો હારો સોડી ઉડ્યા તો હડો ઈ તો 15,000 રૂપિયા લઈ ગયો પહાલે મારા પૈસા મને આલ્યા હડો ઈન તો હું કોઈ કરીને ભમાયો જ ખરી હજુ ભમાવો હોય હડો મને ભેજવું હોય મહેરબાની કરીને કોઈના વેચવા અને તમે દેવઘરમાં જીતેલા હોય ઈ કોઈ દે તમારા ઘરમાં મેલવા નહીં ઘરમાં મેલેલા હોય તો ઈ તો ગાયબ થાય તમે તિજોરી મેલાય તમારા કમેલા ઈ તમે વ્યાજવા પૈસા તમે લાવો જુગારમાં જીતીને હારીને પણ શું કોમ ના પેલો હોમેલો લઈ જાય ને બાપડો બાપડો નહીં એરો મફતના પૈસા લઈ જાય પણ એના ઘરમાં એના પૈસા લે જ ના વ્યાજ નહીં સાચી વાત અને આપણે ખૂબ પૈસામાં બહારના પૈસા હોય ને ઈ આપણા જોડે રે એટલે આ તમને હું કહું છું કોઈના વ્યાજના પૈસા લેવા નહીં તને ખબર વ્યાજના પૈસા તમારા જોડે 1 રૂપિયો હે ને તો મારા નામે પેલો મોકલો નહીં અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં તમારું નામ લખો